सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमत्स्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। अनुभूति प्रकाश 10मो अध्याय मैत्रायणी उपनिषद। હું પહેલેથી વાંચું છું। मैत्रायणीय नाम्नीया शाखा सायाजुषीमता तस्यां शाखायन्यमुनिः बोधयामास भूपतिम्। बृहद्रथस्वस्य राज्ये पुत्रं संस्थाप्य निर्गतः वने महत्तपस्तप्त्वा विद्यार्थं मुनिमाययो। अशाश्वतं शरीरं मे कदा यायात् ततः पुरा ज्ञास्याम्यात्मानमात्मज्ञः मुनिर्मां बोधयिष्यते। इत्यभिप्रेत्य साष्टाङ्गं प्रणिपत्य भुवि स्थितः वृणीष्व वरमित्युक्तः वृत्तवानात्मवेदनम्। मैत्राणीय नामनी या शाखा सा યાદુષીમતા। મૈત્રાયણી નામની જે પ્રસિદ્ધ શાખા છે તે યજુર્વેદની અંતર્ગત છે અને એ શાખોપનિષદની મધ્યમાં એટલે કે આ શાખા ઉપનિષદ છે એની મધ્યમાં આ ઉપદેશ રહેલો છે। શાકાયન્ય મુનિએ ભૂપતિને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરેલો છે અને એની કથા પછી એનું વર્ણન કરવામાં આવ્યું કે કેવી રીતે બૃહદ્રથ નામના રાજાએ પોતાનો બધો રાજ્ય કારભાર પોતાના પુત્રને સોંપીને એટલે કે ગાદીએ પોતાના પુત્રને બેસાડીને વનમાં જઈને ઘણું બધું તપ કર્યું અને પછી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે એ મુનિ પાસે ગયા। એટલે આ વર્ણન એટલા માટે કરવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં તો કેટલા હજારો વર્ષો પહેલાંની વાત છે આ, પણ એમ કે એ આપણી પાસે આ સ્મૃતિના રૂપમાં છે, શબ્દોના રૂપમાં છે, તો પરંપરાનું કામ જ આ છે કે કેમ આ જાળવી રાખવી પરંપરા। એટલે આમાં બ્રહ્મ વિદ્યાનું મહત્ત્વ તો પ્રશ્ન જ નથી। એ દ્વારા ઘણી બધી વસ્તુ કહેવામાં આવે છે કે મોક્ષ એ જીવનનો મુખ્ય પુરુષાર્થ છે મનુષ્યના જીવનનો અને એનું સાધન છે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ। એટલે કે મોક્ષનો ઉપાય છે બ્રહ્મ વિદ્યા આત્મજ્ઞાન। એ તો જળવાઈ રહે છે મેસેજ, એ સંદેશ મનુષ્યને મળતો રહે કારણ કે યુગ ભલે ગમે તેટલો બદલાઈ જાય, આધુનિક યુગ આવે કે પછી તમે એને કળિયુગ કહો, પણ સૃષ્ટિની અંદર હંમેશા જે ઉત્ક્રાંતિના માર્ગે જે જીવો છે
એટલે જે જીવો સતત ઉત્ક્રાંતિના માર્ગે આગળ વધી રહ્યા છે, ઓફકોર્સ પોતાના પુરુષાર્થની તો વાત જ નથી, પોતાના પુરુષાર્થનો તો પ્રશ્ન જ નથી, પણ એ એવા પ્રકારનો પુરુષાર્થ બુદ્ધિપૂર્વકનો એ પુરુષાર્થ છે કે જેને કારણે જેમને ઈશ્વરની કૃપા સતત મળતી રહે છે જીવનમાં. એટલે એ પોતાનો પુરુષાર્થ કરી જ રહ્યા છે મનુષ્યની ઉપાધિમાં રહીને, અને આત્મોન્નતિ માટે, આત્મકલ્યાણ માટે જે પ્રકારનું જીવન જીવવું જોઈએ, સાવધાનીપૂર્વકનું, સમજપૂર્વકનું, જેમાં ત્યાગનું મહત્ત્વ હોય, જેમાં અંતઃકરણ શુદ્ધિનું મહત્ત્વ હોય, જેમાં મૂલ્યોનું મહત્ત્વ હોય, ધર્મના પાલનનું મહત્ત્વ હોય, તો એવી બધી વસ્તુઓને પણ જેણે જીવનમાં અપનાવેલી છે અને એ લોકો પોતાની રીતે જીવનમાં આગળ વધી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે એમની સાથે ઈશ્વર તત્વ, તમે કુદરત કહો, ઈશ્વર કહો, એની સાથે હોય જ. એટલે કુદરતના નિયમ છે, ઈશ્વર સૃષ્ટિનો નિયમ છે કે કેવી રીતે જીવને ઉત્ક્રાંતિ કરતાં કરતાં એ પોતાના પરમ સત્યને પ્રાપ્ત કરે અને હંમેશ માટે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય. આ વિષયમાં આપણી સંસ્કૃતિમાં ઘણું બધું ચિંતન થયેલું છે, આપણી જ સંસ્કૃતિમાં થયેલું છે કે કેવી રીતે હંમેશ માટે મુક્ત થવાય જન્મ મૃત્યુના ચક્રમાંથી, સંસારમાંથી, દુઃખમાંથી. જીવ હંમેશ માટે મુક્ત થાય એનો ખરો ઉપાય કયો? એ કેવળ અને કેવળ વેદમાંથી જ પ્રાપ્ત થાય છે. એ તો સ્વીકારવું જ રહું. અને વેદ જે છે એ અપૌરુષેય છે. અપૌરુષેય એટલે કોઈએ લખેલા નથી, કોઈ વ્યક્તિનું એ સર્જન નથી. અને ઈશ્વરનું જ એ પ્રાગટ્ય છે. વેદના રૂપમાં ઈશ્વરનું જ પ્રાગટ્ય છે. એટલે એમાં કોઈ સંશયને સ્થાન નથી રહેતું. કોઈ વ્યક્તિની રચના હોય તો પછી એમાં જેણે રચના કરી એની જે મર્યાદા હોય એ પણ આવી જાય, અને જે પૂર્ણ બ્રહ્મ જે છે એનું સ્વરૂપનું વર્ણન પણ કોઈ ના કરી શકે, એ પણ વાસ્તવિકતા છે. એટલે આ બધું ચિંતન આપણી સંસ્કૃતિમાં ઉત્તમમાં ઉત્તમ રીતે થયેલું છે અને વેદમાં બધું જ પ્રાપ્ત છે. એટલે મનુષ્ય માત્ર માટે, અમુક ધર્મનું પાલન કરનારા મનુષ્ય માટે વેદ છે એવું નહીં. વેદ માત્ર મનુષ્ય માટે છે, અથવા તો વેદ મનુષ્ય માત્ર માટે છે. હવે એવી શ્રદ્ધા ના હોય એટલે લોકો એનો મહત્ત્વ ના સમજે, એનું અનુસરણ ના કરે. આપણા દેશમાં જ એનું મહત્ત્વ નથી તો પછી બીજા દેશની તો ક્યાં વાત રહી, બીજા ધર્મ કે સંપ્રદાયનો તો પ્રશ્ન જ નથી. પણ વેદ જે છે તે મનુષ્યના જીવનમાં કલ્યાણની પરાકાષ્ઠા, મનુષ્ય પોતાના જીવનમાં અંતિમ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત કરે એના માટે છે. એટલે કોઈ એવું સમજી બેસે કે ભાઈ તો પછી નરાત્યાગની કે વૈરાગ્યની કેવી જ વાતો વેદમાં હશે, તો એવું પણ નથી. મોક્ષ માટે જરૂર માર્ગદર્શન આપે છે વેદ, પણ કેટલી દયા કરુણાથી ભરેલો અંદર જે ઉપદેશ છે શ્રુતિ માતાનો, એ જ્યારે સમજીએ ત્યારે જ આપણને એ તો વસ્તુનું મહત્ત્વ સમજાય કે શ્રુતિ માતા એવું નથી કહેતી કે તમે તમારા જીવનમાં માત્ર બસ ત્યાગ અને વૈરાગ્યને કેળવો અને મુક્ત થઈ જાઓ. એને ખબર છે કે માણસની અનેક પ્રકારની જરૂરિયાતો છે. એટલે અર્થ અને કામની જે જરૂરિયાત છે એ અત્યંત સ્વાભાવિક છે. સામાન્ય મનુષ્યની એ જરૂરિયાત છે, એને ધ્યાનમાં રાખીને પણ
વેદ માર્ગદર્શન આપે છે. એટલે એવા પ્રકારનું માર્ગદર્શન છે કે અર્થકામની જરૂરિયાત પૂરી કરતાં કરતાં પણ મનુષ્ય ભલે અજ્ઞાન હોય છતાં પણ એ સુખી થાય. આમ સુખ કોઈ પણ અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં પણ મનુષ્યને સુખનો અનુભવ થાય એના માટેનું પર્યાપ્ત માર્ગદર્શન વેદમાંથી મળે છે. એને એ પણ શીખવાડે છે કે સુખ માત્ર બસ જાણે કે કોઈકનો અનુગ્રહ હોય, ઈશ્વરની કૃપા હોય અને આપણને મળે એવું નથી. સુખ માટે દરેક અધિકારી છે. એટલે સુખના અનુભવ માટે માર્ગદર્શનની જરૂર છે કે હું મારા જીવનમાં કેવી રીતે આગળ વધું, મારું જીવન કેવી રીતે જીવવું. એટલે જીવન જીવવાની જે કેળવણી છે એ મનુષ્યને માટે અત્યંત આવશ્યક છે અને વેદ એ કેળવણી આપે છે. એટલે વેદનો કર્મકાંડ વિભાગ જે છે એ મનુષ્યના જીવનની વ્યવસ્થા સમજાવે છે. પશુ પક્ષીઓને માટે કેવું છે કે એમના જન્મ પછી કુદરત એમની સંભાળ લેતી હોય છે. એટલે કે કુદરતી રીતે એમનું શારીરિક વ્યક્તિત્વ એનો વિકાસ થતો હોય છે. આપણી પણ મનુષ્યની પણ કુદરત સંભાળ રાખે છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ મનુષ્ય માટે માત્ર શારીરિક વિકાસ પર્યાપ્ત નથી. ગાયનું બચ્ચું એટલે કે વાછરડું કે કૂતરા બિલાડાના બચ્ચા એ બહુ ઝડપથી ચાલતા શીખી જાય, દોડતા શીખી જાય અને જોતજોતામાં પરિપક્વ થઈ જાય. બસ પછી એમના વિકાસની જરૂર નથી. આ બધો વિકાસ છે એ કુદરતી થાય છે, એમાં કોઈએ કશું કરવાનું નથી. માણસ પણ એવી રીતે એનો વિકાસ થઈ શકે છે, પણ નાનપણથી જ મનુષ્યને આપણે એના ખાલી કુદરતી એટલે કુદરત જે વિકાસ કરે છે શારીરિક વિકાસ માટે પણ મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે અને પુરુષાર્થ કરે છે દેશમાં. પણ મનુષ્યનો ખરો વિકાસ છે આંતરિક વિકાસ. એટલે બાળકને નાનપણથી જ આપણે સંસ્કારો આપીએ છીએ, સભ્ય બનાવીએ છીએ અને સંસ્કૃત બનાવીએ છીએ. પ્રયત્ન તો કરીએ છીએ કમસે કમ આપણી સમજ પ્રમાણે કે ભાઈ ખરેખર આટલા સંસ્કારો મિનિમમ હોવા જોઈએ, કે એને આ પ્રકારની સમજ હોવી જોઈએ. જીવન જીવવાની કેળવણી, શિક્ષણ, જીવનમાં કેમ સામનો કરતા શીખવો, કેમ પૈસા કમાવા, એટલે કે ભણતર માટે કેવી રીતે તૈયાર થવું, એ બધી વસ્તુઓ આપણે જરૂર એને બાળકોને શીખવાડતા હોય છે અને શીખવાડવાની હોય જ. વેદ જુદી રીતે વાત કરે છે. વેદ કહે છે કે આ શિક્ષણ તો પ્રશ્ન જ નથી, એ તો બ્રહ્મચર્ય આશ્રમની અંદર ગુરુકુળમાં જઈને સતત એ બધું શિક્ષણ તો આપવામાં આવતું જ હતું, માતા પિતા પાસેથી પણ મળતું હતું. પણ ખરું શિક્ષણ એનો આંતરિક ઉન્નતિ. આંતરિક ઉન્નતિ એટલે શું? એમાં એની બુદ્ધિમાં જડતા ના હોય, એના હૃદયમાં જડતા ના હોય, બુદ્ધિમાં જડતા ના હોય, સ્થૂળતા ના હોય. અને આ બધું પ્રાકૃતિક છે. એટલે કે અજ્ઞાનને કારણે આ બધું સહજ છે મનુષ્યની બુદ્ધિમાં. તો કેમ એને સંવેદનશીલ વધુને વધુ બનાવવો, એને સૂક્ષ્મ બુદ્ધિનો બનાવવો. અને જેમ જેમ એ સંવેદનશીલ બનતો જાય તેમ તેમ એની સંવેદનશીલતા એ ઈશ્વર તત્વને સમજવા માટે તૈયાર થાય, સમષ્ટિને સમજવા માટે તૈયાર થાય. એટલું જ નહીં, એની બુદ્ધિમાં પણ સૂક્ષ્મતા હોય, એ વધુને વધુ વિચાર કરી શકે. પોતાની અંદર જે કંઈ સંઘર્ષ છે, આંતરિક સંઘર્ષ જે મનુષ્ય લઈને જન્મતો હોય છે એને સમજે, પોતાની મૂળભૂત સમસ્યાઓને સમજે. આ પ્રકારનો વિકાસ, બુદ્ધિનો વિકાસ કહો અને અંતઃકરણનો વિકાસ કહો. અંતઃકરણની સૂક્ષ્મતા, સંવેદનશીલતા, સ્વચ્છતા, પરિપક્વતા, એટલે એ વધુને વધુ કોમળ હૃદયનો બને, પોતાની લાગણીને સમજી શકે, પોતાની વૃત્તિઓને સમજી શકે, પોતાના પ્રશ્નોને સમજી શકે અને એના ઉકેલ માટે ચિંતન કરી શકે. અને એટલું જ નહીં, એ સમષ્ટિને સમજે. મુખ્ય વસ્તુ તો એ છે કે એ પોતે સમષ્ટિના ભાગરૂપે છે અને સમષ્ટિના કાયદા કાનૂન છે એને
પોતાના જીવનના નિયમો બનાવે. કારણ કે સંવાદિતા એ જગતનો નિયમ હોય તો પછી સ્વાભાવિક છે કે એ સંવાદિતાના જે નિયમો જગતમાં હોય એ નિયમોને ઓળખવા, એનું પાલન કરવું, આ બધો સંસ્કાર છે, આ બધી મેચ્યોરિટી છે. એટલે જો એની વિરુદ્ધ હું વર્તન કરીશ કે મારું જીવન જીવીશ, અને એ પૂરેપૂરી સંભાવના છે કે મનુષ્ય જ્યારે આ બધું નથી જાણતો તો એ પોતાના સ્વાર્થને તો જાણે જ છે, અને સ્વાર્થને સૌ કોઈ મહત્વ આપે છે. એટલે એ સ્વાર્થને પૂરો કરવા માટે પોતાના અર્થકામનું જે મુખ્ય પ્રયોજન છે એ જ પુરુષાર્થ જે સમજે છે, એ સ્વાભાવિક છે કે સ્વાર્થી બનવાનો, અને એ પોતાનો પુરુષાર્થ કરવામાં, અર્થકામની સિદ્ધિમાં એ શું કરશે? બીજાનો તિરસ્કાર કરશે, બીજાની અવગણના કરશે, ધર્મનું ઉલ્લંઘન કરશે, એ જરાય સાવધાની નહીં વર્તે. અને એમ કરતાં કરતાં એ સમષ્ટિમાં જે સંવાદિતા છે એમાં એ ખલેલ ઉત્પન્ન કરવાનો જ છે. એવું જ છે જેમ કે આપણે નાનકડું આપણું ઘર હોય, 4-5 વ્યક્તિઓ, 4-5 સભ્યો કુટુંબના હોય, નાનકડો પરિવાર હોય. હવે એ પરિવારમાં જે સંવાદિતા સ્વાભાવિક રીતે જળવાઈ રહે, સંતુલન કહો, સંવાદિતા કહો, હાર્મની જેને કહેતા હોય છે, એટલે એ જે ઘરનું એક વાતાવરણ હોય જેમાં દરેક સભ્ય સલામતીનો અનુભવ કરતો હોય, એકબીજાની મદદની જ્યાં અપેક્ષા હોય, મદદ મળતી હોય, મદદ કરવાની છે એવી ભાવના હોય, એટલે દરેક સભ્ય હળીમળીને રહેતો હોય, અને એક સરસ મજાનું હૂંફાળું એક વાતાવરણ હોય. હવે આ એક ખરેખર એને આપણે સ્વીટ હોમ કહીએ કે ઘર કહીએ. એમાં એક વ્યક્તિ જો પોતાનો સ્વાર્થ જોવે અને એ આ જે અંદર સંવાદિતા છે, ઘરની અંદર જે વાતાવરણ છે એની નોંધ ન લે. ઘણી વાર હોય છે ને, મોટાભાગના ઘરોમાં આવું હોય છે કે વ્યક્તિ, બાળક જ મોટું થાય પછી જો એને શીખવામાં ના આવ્યું હોય તો એ પોતાના સંસ્કાર જે લઈને આવ્યું હોય એનું અનુસરણ કરે, અને એ દરમિયાન એ દ્વારા એને ખબર હોય કે ના હોય પણ બીજા સભ્યો જે છે એની અવગણના થાય, કે પોતાનું કર્તવ્ય એ ના કરે તો બીજાને એની મદદ ના મળે. આમ આખા ઘરમાં એક ખલેલ ઉત્પન્ન થાય, ડિસ્ટર્બન્સ ઊભું થાય. એ સંવાદિતા કહો કે સુમેળ કહો, એમાં ખલેલ પહોંચે, અશાંતિ સર્જાય. બસ આવું જ સૃષ્ટિમાં છે ખરેખર તો. એટલે આપણે એવું માનીએ છીએ કે હું ને મારું ઘર એ એક આખું મારી પોતાની દુનિયા છે, પણ આખું જગત એક કુટુંબ છે. આપણે જાણતા ના હોઈએ પણ શાસ્ત્રને તો ખબર છે ને કે આવું છે, એટલે શાસ્ત્રની અંદર નિયમો બનાવેલા છે જેથી મને ધ્યાનમાં રહે કે ભાઈ હું એવું જીવન ના જીવું, એવો એટલો બધો મારા સ્વાર્થને પકડી ના રાખું જેથી મારે કારણે બીજાનો ભોગ લેવાય, બીજાને હિંસા પહોંચે, બીજાને તકલીફ પહોંચે. અને એ દ્વારા જે સંવાદિતા સૃષ્ટિમાં છે પરમાત્માની સર્જાયેલી, એમાં હું અશાંતિ ઉત્પન્ન ના કરું. આવું જે શિક્ષણ જેનું નામ ધર્મનો ઉપદેશ, એટલે એવા શિક્ષણની જરૂર હોય છે કારણ કે આપણને એ બધી ખબર હોતી નથી. એટલે માણસ સ્વાભાવિક છે કે પોતાને જે જોઈતું હોય, પોતાની જે મહત્વ આપતો હોય એને પ્રાપ્ત કરવા એ પોતાની શક્તિઓનો ઉપયોગ કરે, બુદ્ધિનો ઉપયોગ કરે. એમ કરતાં અજાણતા પણ એ બીજાને ઈજા પહોંચાડે, તકલીફ પહોંચાડે અથવા બીજાનું જૂટવી લે. આમ કોઈક ને કોઈક રીતે જે સ્વાભાવિક સંવાદિતા છે સૃષ્ટિમાં, એમાં મનુષ્ય સિવાયના પશુ પક્ષીઓ પણ આવી ગયા, અન્ય જીવો પણ આવી ગયા, તો આપણા વ્યવહારથી એ બધાને પણ મુશ્કેલી પહોંચે, પૂરેપૂરી સંભાવના છે. એટલે ધર્મનું શિક્ષણ મને આપવામાં આવે છે કે ભાઈ મારો ધર્મ શું છે.
તો કે આ સંવાદિતાને ધ્યાનમાં રાખીને, જગતના કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને હું મારા કાયદા કાનૂન બનાવું, અથવા તો એને અનુસરીને હું મારું જીવન જીવું. એટલે આ પણ વેદનું મહત્ત્વનું કોન્ટ્રીબ્યુશન છે ને. એટલે વેદ આના માટે છે. વેદ મનુષ્યને આ શીખવાડે છે પહેલાં, કે કેમ જીવન જીવતા શીખવું. અને ભલે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરો, અર્થકામરૂપી પુરુષાર્થ સ્વાભાવિક છે, તમે એના માટે પુરુષાર્થ જરૂર કરો, શક્તિઓનો ઉપયોગ કરો, તમારી પાસે જે કંઈ સક્ષમતા છે એનો ઉપયોગ કરો, પણ તમે જરૂર સમષ્ટિને ધ્યાનમાં રાખો, હાર્મની જે છે એને પણ ધ્યાનમાં રાખો, અને એ દ્વારા ધર્મનું પાલન કરો. વેદ અપેક્ષા રાખે છે કે મનુષ્ય આ રીતે જીવન જીવતા જીવતા સંસ્કૃત બનશે, એટલે સંવેદનશીલ બને, વધારે ને વધારે એ સોફ્ટ હાર્ટેડ, ને જેના હૃદયમાં કરુણા હોય, ઉદારતા હોય, ક્ષમાશીલતા હોય, અકોમોડેશન હોય બીજા માટે, બીજાને સમજવાની શક્તિ હોય, અને આ બધું બધાની અંદર ઠાંસીને ભરેલું છે. બધાનો આ સ્વભાવ છે, ખરેખર આત્માનો સ્વભાવ છે, દૈવી સંપત્તિ. એટલે આ પ્રોસેસમાં, આ પ્રક્રિયામાં જીવન જીવવાની, આ રીતની જીવન જીવવાની પ્રક્રિયામાં મનુષ્યની અંદર રહેલા ગુણો જે છે એ પ્રગટ થાય, જેને આપણે ઇમોશનલ મેચ્યોરિટી કહીએ છીએ, આંતરિક પરિપક્વતા કહીએ છીએ, અંતઃકરણ શુદ્ધિ કહીએ છીએ. આનાથી જ મનુષ્ય ખરેખર શોભે છે. એના જીવનમાં એક માધુર્ય પ્રગટ થાય, એક ઉદાર હૃદય, ઉમદા વ્યક્તિત્વ એ પ્રગટ થાય. અને એ વ્યક્તિ ઘરમાં તો પ્રશ્ન જ નથી, એક ભગવાન જેને કહે છે ને યદ્યદ આચરતિ શ્રેષ્ઠ, તો એવો એક વ્યક્તિ બને, અને સમાજ માટે પણ એ પછી એ પદ પ્રાપ્ત કરે. આ જીવન જીવવાની ખરેખર શાળામાં સાચી રીત છે. મોક્ષ બહુ દૂરની વાત છે. એટલે આ બધા માઇલસ્ટોન મનુષ્ય ધ્યાનમાં રાખે કે મારે આટલું કરવાનું છે, આટલું કરવાનું, ધીરે ધીરે પણ મારે આ દિશામાં આગળ વધવાનું છે. આટલી તો એને સમજ હોવી જ જોઈએ, જે નથી. આપણા દેશમાં એવી અપેક્ષા હોય કે આ સમજ હોવી જોઈએ, પણ એ નથી. એટલે એના જે કારણો હોય, પેઢીઓ જતી રહી, યુગો જતા રહ્યા, અને જ્યારે જીવનનું ધ્યેય જ ભૌતિક ઉન્નતિ થઈ ગયું, એટલે આ બધી વસ્તુઓને કોઈ સ્થાન ના હોય, સમજી શકાય. પણ માણસ કંઈ એનાથી સુખી થઈ જવાનો નથી, એ પટકાયેલો જ છે. અને તમે અત્યારે જુઓ તો દરેકના જીવનમાં સંઘર્ષ જ છે, અને માણસ જાણે કે ગાંડો થઈ ગયો છે ભૌતિક ઉન્નતિ પાછળ. એને કંઈ બીજું સમજાતું જ નથી, એને જીવનનું મહત્ત્વ સમજાતું જ નથી, કે મારા જીવનમાં હું કેવી રીતે આનંદનો અનુભવ કરું, સુખનો અનુભવ કરું, મારા કર્મોનો આનંદ મને હોય. એવું કશું છે જ નહીં. એ દોડ્યા જ કરે. પછી વચ્ચે થોડાક ધર્માદાના કામ કરે, અને લોકોને બતાવે કે હો અમે જો આવું સારું કામે કરીએ છીએ, અને અમે કંઈ એવા સ્વાર્થી નથી. પણ એ તો દેખાડા માટે હોય છે, અને દેખાડા માટે ન હોય તો શું, બુદ્ધિપૂર્વકના એ કોઈ કર્મો નથી. બાકીના જીવનમાં તો અશાંતિ જ છે ને, કહેવાનું તાત્પર્ય એ છે. એટલે ધર્મ ખરેખર કોને કહેવાય, ધર્મનું મહત્ત્વ શું છે, અને પોતાના જીવનમાં કેવી રીતે કેટલું આગળ વધે છે, પોતે જે કંઈ કમાય છે એ ધન, પોતાનો પરિવાર, પોતાની મહેનત, પોતાની આજુબાજુ જે કંઈ સુખ સગવડના સાધનો પહેલાં ઊભા કરેલા છે, એ બધા દ્વારા એ કેટલો પોતે પોતાને સલામત, સુરક્ષિત અને સુખી સમજે છે, એ મોટો પ્રશ્નાર્થ છે. એટલે કોઈ કુટુંબ પરિવારને માનતું નથી, કોઈ કોઈની સેવામાં, કર્તવ્યમાં બધી વસ્તુઓ જતી રહી છે, મોટે ભાગે. અને હોય તો પણ કંઈ એવી કે બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા નથી, કે અંત સમયે કેવી રીતે મનુષ્ય વૃદ્ધાવસ્થામાં એક શાંતિનો અનુભવ કરીને વિદાય લે, એવું કોઈ
વાતાવરણ આપણને ક્યાંય જોવા નથી મળતું. બહુ દુઃખની વાત છે ખરેખર. એટલે કરુણતાનો ભોગ બનેલો છે માણસ બિચારો, દયા આવે એવી સ્થિતિમાં છે, અને કોઈ સમજતું નથી ને કોઈ પરિવર્તન લાવતું નથી. વ્યક્તિગત સ્તરે મનુષ્ય પરિવર્તન જરૂર લાવી શકે, પણ આવું એને માર્ગદર્શન પણ મળતું નથી. અને મેં કહું એમ લગભગ ક્રેઝી એ ગાડરિયા પ્રવાહમાં એવું ફસાયેલો છે ને કે આ સિવાય જીવન જીવવાની કોઈ રીત જ નથી એવું માને છે, અને અસહાયતાનો અનુભવ બિચારો કરી રહ્યો છે. આ આપણે ખાલી વર્ણન કર્યું. કોઈ પણ યુગમાં આ ચર્ચા તો થવાની જ. બુદ્ધિમાન માણસો અને વિશે વિચાર કરવાના છે કે ક્યાં જતી રહી માણસની શાંતિ. ચલો દુનિયા ગમે તે સ્થિતિમાં હોય, મારો પરિવાર, હું કેમ શાંતિનો અનુભવ ના કરી શકીએ? એટલે બુદ્ધિ નથી ને, વિવેક નથી આપણી પાસે, દ્રષ્ટિ નથી, અને આપણે કોઈનું માનવું નથી. બંને વાત છે. એટલે ક્યાં ભૂલ છે સમજીએ તો વ્યક્તિગત સ્તરે પણ પરિવર્તન લાવી શકાય. ભલે કળિયુગ ચાલતો હોય, કળિયુગમાં સત્યુગ કોઈના જીવનમાં હોઈ શકે. જ્યાં વિવેક છે, ચિંતન છે, ત્યાં સત્યુગ હોઈ શકે. તમે તમારા બાળકોને પણ એ રીતે તૈયાર કરી શકો. પણ એના માટે બહુ બધી તમારી અંદર વિચાર શક્તિ જોઈએ, બુદ્ધિમત્તા જોઈએ, હિંમત જોઈએ. તો ક્યાંથી લાવવું? પણ આપણે આ સત્સંગ કરીએ તો આપણને કમસે કમ આ બધી વસ્તુઓ જાણવા તો મળે છે. ચલો કરીએ નહીં કશું, ભલે વર્તમાન સ્થિતિમાં ઘસડાતા હોઈએ પ્રવાહમાં, પણ તોય ચલો આપણે સંતોષ લઈએ કે આવું કશુંક આવું હોઈ શકે જીવનમાં. અને વેદનું મહત્ત્વ સમજાય, ઉપનિષદનું મહત્ત્વ સમજાય. એટલે સરસ રીતે વર્ણન છે આ બધા ઉપનિષદની અંદર. આપણને સામાન્ય લાગે કે ભાઈ આગળ વધો ને, પણ મને તો એમ થાય કે આવું ક્યાં છે જીવનમાં, અને એ જમાનામાં આવું હશે તો એ જમાનામાં હતું તો અત્યારે કેમ નથી? કેમ આ રાજા મહારાજા થઈને આવી રીતે તપશ્ચર્યા કરવા નીકળી ગયા? કે ભોગવિલાસી હતા તો એને તપસ્યા તપ કરવાનું મન કઈ રીતે થયું હોય, એને બધું છોડીને જંગલમાં જવાનો વિચાર કેમ આવ્યો? આમ હજારો પ્રશ્નો થાય આપણને કે એવી કઈ વસ્તુ હશે કે એને આ બધું કરવા પ્રેરે છે. એટલું જ કે એ વખતે ચોક્કસ મનુષ્યના જીવનનું ધ્યેય મનુષ્યને ખબર તો હશે જ કે આધ્યાત્મિક ઉન્નતિ છે, અને સમાજમાં એ સ્વીકાર્ય હશે. અત્યારે વિરુદ્ધ છે. અત્યારે મનુષ્યના જીવનનું ધ્યેય ભૌતિક ઉન્નતિ છે, અને એને કારણે આવા વિચારો જ કોઈને ના આવે, સમજી શકાય. એટલે એક જ સંકલ્પ, વિચાર કરો, જીવનમાં એક જ સ્પષ્ટતા કેટલું બધું પરિવર્તન લાવે છે. આખી સમષ્ટિને બદલી નાખે છે. અને બદલ્યા પછી આપણને એમ તેમાં શું, એ લોકો આધ્યાત્મિક ઉન્નતિ એને અપનાવતા હતા, એને સ્વીકારતા હતા, એને મહત્ત્વ આપતા હતા, અને અત્યારે ભૌતિક ઉન્નતિને મહત્ત્વ આપે છે. વોટ ઇઝ રોંગ? વોટ ઇઝ રોંગ? હવે આધ્યાત્મિક ઉન્નતિને મહત્ત્વ આપતા હતા એટલે સુખને પસંદ કર્યું હતું, સુખને મહત્ત્વ આપતા હતા, શાંતિને મહત્ત્વ આપતા હતા, જીવનની જે સંવાદિતા હતી એને મહત્ત્વ આપતા હતા. એટલે સમષ્ટિમાં કેમ સંવાદિતા જળવાઈ રહે, કેમ સુખેથી દરેક મનુષ્ય જીવન જીવે? સ્વાભાવિક છે. અજ્ઞાન હોય એટલે શું થઈ ગયું? અજ્ઞાન કે આપણે ગુનો કરે છે? અજ્ઞાન હોય એટલે જીવનમાં શાંતિ ના હોય? અમુક માત્રામાં તો હોવી જોઈએ ને. એટલે આપણે તો એ નથી જીવનમાં અત્યારે. તેનું કારણ એક જ છે કે દ્રષ્ટિ સ્પષ્ટ નથી, વિઝન, જેને કહે ને વિઝન, જીવનનું ધ્યેય સ્પષ્ટ નથી, અને વિરુદ્ધ વિઝન છે. એટલે કે ભૌતિક ઉન્નતિને વરેલા છીએ, અને ભૌતિક ઉન્નતિ એકમાત્ર જીવનનું ધ્યેય છે. એટલે એક તરફી વિકાસ થયા કરે છે, અને બિચારા મનની જરૂરિયાતો જે છે એને કોઈ સમજતું નથી, એને કોઈ મહત્ત્વ નથી આપતું. મળે તો મળે, પુણ્ય હોય તો સુખ મળે, કેટલાક સુખી હોય તો થોડીક વાર માટે હોય, મોટે ભાગે બિચારો સમાજ અશાંતિ કે દુઃખનો ભોગ બનતો હોય. એટલે આ બધું નોલેજ આપણને હોવું જોઈએ, આટલી સમજ હોવી જોઈએ. આ બહુ મોટું જ્ઞાન છે. કમસે કમ આપણે આપણા જીવનનું ધ્યેય બદલીએ, હવે બદલીએ. બહુ થયું ભગવાન, હવે મને આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે, તો
આપણે કંઈક શીખી શકીએ. એટલે એ રાજા તો આ બધું રાજ્ય છોડીને પોતાનું કર્તવ્ય પૂરું કરીને પોતાની ગાદી ઉપર પોતાના પુત્રને સારી રીતે સ્થાપીને, એટલે એણે પુત્રને એટલો કાબેલ બનાવ્યો હશે કે રાજ્યનો કારભાર સંભાળી શકે, અને સંતોષપૂર્વક પોતાનો ગૃહસ્થાશ્રમ એ જીવ્યા હશે. અને સાથે સાથે કેપેસિટી છે, વૈરાગ્ય છે એના હૃદયમાં. એટલે વૈરાગ્ય એટલે શું? એ ગૃહસ્થાશ્રમને જેટલું મહત્ત્વ આપવાનું હોય એટલું આપ્યું હશે, પછી એનાથી વધારે મહત્ત્વ અમુક આશ્રમમાં ના આપવાનું હોય. એટલે હવે શેનું મહત્ત્વ હોય તો કે વાનપ્રસ્થ આશ્રમમાં તપશ્ચર્યાનું મહત્ત્વ હોય, અન્નમ વૈરાગ્ય. એટલે એ બધું ફોલો કરી રહ્યા છે. જંગલમાં ગયા, મહાન તપશ્ચર્યા કરી, અને કર્યા પછી મુખ્ય જીવનનું જે ધ્યેય છે એ પ્રાપ્ત કરવા માટે, વિદ્યા પ્રાપ્તિ માટે, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે મુનિ પાસે ગયા. એટલે એ મુનિ પાસે ગયા એના માટે એની બુદ્ધિમાં કેવા વિચારો આવે છે એ પણ કહું. અને એ તપશ્ચર્યાનું પરિણામ છે. તપશ્ચર્યા જેના જીવનમાં છે એની બુદ્ધિમાં પરિવર્તન આવે. તપશ્ચર્યા આપણી બુદ્ધિમાં પરિવર્તન લાવે. કેવું પરિવર્તન લાવે? તપશ્ચર્યા એટલે એમાંય દુઃખ જ હોય, સંસારમાં દુઃખ છે અને તપશ્ચર્યામાં દુઃખ જ હોય, પણ તપશ્ચર્યાનું દુઃખ આપણને શુદ્ધ કરનારું હોય. તપોભિ ક્ષીણ પાપાનામ. આત્મબોધની અંદર ઉપદેશની શરૂઆત કરતા શંકરાચાર્ય કહે છે, તપોભિ ક્ષીણ પાપાનામ મુમુક્ષુણામ. એટલે જેણે તપશ્ચર્યા વડે પોતાના પાપને ક્ષીણ કરેલા છે. પાપ એટલે માત્ર રાગ અને દ્વેષ. અંદર જે બધો કચરો ભરેલો છે જન્મ જન્મનો, એ બધું જેણે સફાઈ કરેલી છે પોતાના જીવનમાં તપશ્ચર્યા દ્વારા, તો એને વિચારો નિર્મળ હશે. અને સૌથી મહત્વનો વિચાર એટલે કયો? તો કે અજ્ઞાનને દૂર કરવાનો વિચાર. અને અજ્ઞાન શેનાથી દૂર થાય? તો કે વિદ્યાથી. એટલે વિદ્યાર્થમ, આત્માની વિદ્યા, બ્રહ્મની વિદ્યા, તત્વની વિદ્યા. મુનિમ આયો એટલે ગુરુ ઉપસદનની પણ એને ખબર હશે, નહીં તો જાતે બેસીને વાંચવાનું શરૂ કરી દે. જંગલમાં છે, ઓલરેડી ઘર તો છોડી દીધું છે, તો હવે કેમ અધ્યયન ના કરીએ? એ કરી શક્યા હોત પોતાની જાતે કે લાવો હું ઉપનિષદ વાંચી લઉં, શીખી લઉં. પણ ના, એને આખી ટ્રેડિશનની ખબર હશે, પ્રક્રિયાની ખબર હશે કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે શું જરૂર છે. તો ગુરુ ઉપસદન અને એવા મુનિઓ એ જમાનામાં ઉપલબ્ધ હતા. એટલે એ મુનિ પાસે ગયા. વિદ્યાર્થમ મુનિ આયો. એટલે એવું કરવા માટેની બુદ્ધિમાં, એવું કરવા માટે કોણ જવાબદાર હતું? તો કે એની બુદ્ધિમાં થયેલું ચિંતન. કેવું ચિંતન થયું? અશાશ્વતમ શરીરમ મેં કદાયાત. ભાઈ, આ શરીરનો કોઈ ભરોસો નથી. આવો વિચાર એને પહેલાં આવી શક્યો હોત ને? નવું શું છે? શરીરનો ભરોસો નથી, એ તો કોઈ પણ માણસ સમજી જ શકે ને. પણ એવો વિચાર આપણને ના આવે. આપણે બધું ઘણું બધું કરવાનું હોય ને, એટલે એ કર્યા કરીએ. આખી દુનિયા એને મહત્ત્વ આપતી હોય ને આપણે મહત્ત્વ આપતા હોઈએ, એટલે બધું કરીએ. સ્વાભાવિક છે, રાજાએ પણ એ પ્રકારે કર્યું. એટલે શાસ્ત્ર આપણને એ કરવાની ના નથી પાડતું. શાસ્ત્ર શું કહે છે? એ તમે કરો. તમને શક્તિ આપી છે, તમને જીવન આપ્યું છે, તમે ચોક્કસ તમારું જીવન જીવો, કર્મો કરો, તમારો વિકાસ કરો. પણ કેવી રીતે કરો? તો કે કર્તવ્ય સમજીને કરો. ખાલી સ્વાર્થને મહત્વ આપીને નહીં, કર્તવ્યની ભાવનાથી કરો, સેવાની ભાવનાથી કરો. અને રાજાએ એ પ્રકારે કરેલું છે. કારણ કે એ જમાનામાં એ જ ઉપદેશ હતો, એ જ આદેશ હતો. એટલે ગૃહસ્થાશ્રમ એણે સરસ રીતે પોતાનો નિભાવ્યો. પણ તપશ્ચર્યા કરવાથી હવે મારે જીવનમાં શું કરવાનું એ નિશ્ચય એની નિર્મળ બુદ્ધિને કારણે એને થયો. એવો વિચાર જન્મ્યો કે ભાઈ, આ શરીર તમારું ગમે ત્યારે જતું રહેશે, એનો કોઈ ભરોસો નથી. એટલે મારે શું કરવું જોઈએ? તતઃ પુરા, એવું બને એ પહેલાં હું શું કરી લઉં? ન્યાસ્યામી,
આત્માનમ, હું આત્માને જાણી લઉં. એટલો મોટો નિશ્ચય છે કે વાત ન પૂછો, કે હું મારા સ્વરૂપને જાણી લઉં. મને તો આશ્ચર્ય થાય કે આવું વિચાર જ નતો આવતો કે આત્માને જાણવાનો હોય. એટલે આ તો ઈશ્વરની કેટલી મોટી કૃપા કહેવાય કે જ્યારે વ્યક્તિને ખબર પણ નથી કે આત્માને જાણવાની જરૂર હોય, છતાંય આત્માના જ્ઞાન માટે ભગવાન આપણને વ્યવસ્થા કરી આપે જીવનમાં. હદ થઈ ગઈ કહેવાય. જ્યારે આ લોકોને તો ખબર હતી કે ભાઈ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય, એમના શબ્દો દ્વારા જાણવા મળે છે. એટલે હું આત્માને જાણી લઉં, અને જાણવા માટે શું કરવાનું એ પણ ખબર હતી. એટલે મુનિ પાસે ગયા. આત્મજ્ઞ મુનિમ, જે આત્મજ્ઞાની મુનિ છે એની પાસે ગયા, અને શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે ગયા કે એ મુનિ મને જ્ઞાન આપશે. જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, તને જરૂર બોધ આપશે. આટલી શ્રદ્ધા સાથે એ ત્યાં પહોંચી ગયા. શું કર્યું ત્યાં જઈને? ઇત્યભિપ્રેત્ય સાષ્ટાંગમ પ્રણિપત્ય ભુવિ સ્થિતઃ વૃણીશ્વરમિત્યુક્તઃ વૃત્તવાનાત્મવેદનમ. માં અન્વય છે એટલે આપણને સારું પડે છે. ઇત્યભિપ્રેત્ય સાષ્ટાંગમ પ્રણિપત્ય ભુવિ સ્થિતઃ, એટલે એ બધા લોકો, આપણે શીખવાનું છે કે એ લોકોની પાસે કેટલી બધી સમજ છે વ્યવહારની, કે આત્મજ્ઞાન માટે આત્મજ્ઞાનનો નિશ્ચય થવો જોઈએ, આત્મજ્ઞાન માટે જવું જોઈએ, આત્મજ્ઞાન માટે કોની પાસે જવું જોઈએ, કેવી રીતે જવું જોઈએ. દે નો એવરીથિંગ. એટલે હવે નમસ્કાર કરવા જોઈએ એ જ ક્યાં ખબર હોય છે લોકોને. એ તો આપણી બાજુમાં બેસી જાય, આપણે કહેવું પડે કે ભાઈ ના બેસો. આપણને વાંધો નથી બેસે, પણ એની પોતાની પણ કંઈક મેચ્યોરિટી હોવી જોઈએ, એની પોતાની એક સમજ હોવી જોઈએ ને કે મારે ક્યાં બેસવું જોઈએ, કેવી રીતે જવું જોઈએ. એ તો ઝીરો, કોઈ જ્ઞાન જ નથી હોતું આજકાલના જમાનામાં. એટલે આ લોકોની પાસે કેટલી બધી સમજ છે. બીજા ઉપનિષદોમાં આવતું હોય વર્ણન કે એ લોકો સમિધ લઈને ગયા. સમિધ એટલે સૂકી ડાળીઓ, નાની નાની, સાઠીકડા, જે બળતણમાં ઉપયોગી થાય. તો એવું લઈ જવાની કેમ જરૂર પડી ગઈ એમને? એક પ્રતીક તરીકે. અને બીજું એ કે એ જમાનામાં મુનિઓ યજ્ઞ યાગાદી કરતા હોય, અરણ્યમાં રહેતા હોય, તો એને ઉપયોગી થવાની ભાવના હતી. એટલે કેમ આપણે એમને મદદરૂપ થવું, કેમ એમને સેવા કરવી. આના વગર તો કોઈ બીજો કોઈ શોર્ટકટ છે જ નહીં બ્રહ્મ વિદ્યા માટે. આપણે એવી જગ્યા શોધીએ કે જ્યાં જઈએ ને કંઈ કરવું ના પડે, બધું આમ મળી જાય સરળતાથી. મારે કંઈ પૈસો ખર્ચો ના પડે, મારે કમરે વાંકી ના વળવી પડે, અને મને બધું જ્ઞાન થઈ જાય. એટલે એટલા માટે જ 50 વર્ષ પછી માણસને વનમાં જવાનું કહેવામાં આવતું હશે કે કંઈક સેવા તો કરી શકે ને. આ તો 75-80 વર્ષે બ્રહ્મજ્ઞાન માટે આવે તો તમે એને શું કહો? એની ભાવનાય ના હોય, પણ તમે એની પાસે શું કામ કરાવો, શું સેવા કરાવો? તો સારું છે કે આપણે પાસે આવનારા લોકો કંઈક ને કંઈક કર્યા કરે છે બિચારા, જેટલું થાય એટલું. પણ બાકી એમ થાય કે મોટી ઉંમરના લોકો શું સેવા કરી શકે? પણ એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે સેવા કરવી છે જ કોને? વર્તમાન સમયમાં કેવી સ્થિતિ છે? સેવા કરવી જ ના પડે. એટલે ઓનલાઈન ભણી લેવાનું, સાંભળી લેવાનું. તમારે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ રીતે ઉપયોગી થવાનું આવે જ નહીં, મળવાનું ના આવે. કોઈને એમ જ ના થાય કે આપણે ક્યારેક તો મળીએ, ક્યારેક પૂછીએ તો ખરા કે તમારે શેની જરૂર છે. બધું ચિંતનની જરૂર છે. આને ધ્યાનમાં રાખીને જ આપણે ટેક્સને ધ્યાનમાં રાખીને જ આ ડિસ્કશન કરીએ છીએ.
એટલે કે લોકોની અંદર પરિવર્તન આવે. નેક્સ્ટ જનરેશન કદાચ આ બધું સાંભળે ને એમ થાય કે વાત તો સાચી છે ભાઈ, એ વખતે જે લોકો હતા પણ અમે આવું ના કરીએ, અમે કોઈક રીતે ઉપયોગી થઈએ અમારા કર્મો દ્વારા, સેવા દ્વારા, અમારી અંદર નમ્રતા આવે, અમે ઝૂકતા શીખીએ, બ્રહ્મ જ્ઞાનનું મહત્ત્વ હોય, જ્ઞાનીઓનું મહત્ત્વ હોય, ટીચર્સનું મહત્ત્વ હોય. તો બધું એ મુનિ રાજા જે કઈ રીતે વ્યવહાર કરી રહ્યા છે એના પરથી આપણને જાણવા મળે છે કે એ બધું નોલેજ હશે જ એ લોકોને. ભૂવિ સ્થિત પ્રણિપત્ય ભૂવિ સ્થિત સીધા દંડવત. આટલા મોટા રાજા મહારાજા ઝૂકતા હશે કે? આપણે કશે નમીએ નહીં તો આ રાજાઓ તો શું કામ નમે? પણ ના, એને ખબર છે સાષ્ટાંગમ પ્રણિપત્ય બ્રહ્મ વિદ્યા જોઈએ છે ને, અને મુનિ પાસે ગયા છે. એટલે મુનિ પાસે હવે ભલો રાજાએ તે એની શું એ હોય, પ્રણિપાત સિવાયની પાસે બીજી કોઈ અપેક્ષા હોય જ નહીં. મુનિ પાસે જઈને શું કરવાનું હોય, સાધુઓ પાસે જઈને આપણે શું કરવાનું હોય? એટલે નમ્રતા નામની વસ્તુ, આજ્ઞાંકિતતા નામની વસ્તુ, સેવા નામની વસ્તુ, સેવા ભાવ, આ બધું અહીંથી પ્રગટ થાય છે. સાષ્ટાંગમ પ્રણિપત્ય ભુવિ સ્થિત, તો લાંબા થઈને એમના ચરણોમાં પડી ગયા. આ જરાય સરળ નથી. કોઈને બે હાથ જોડીને નમસ્કાર કરવાનું પણ આજના જમાનામાં લોકોને ભારે પડતું હોય છે. હશે એના કારણો, આપણે કે કોઈને એના માટે એ નથી કહેતા, હશે અત્યારે કદાચ વર્તમાન સમયમાં સાધુ સંતોનો વ્યવહાર કે એમનું વ્યક્તિત્વ પણ એવું હોઈ શકે જવાબદાર એના માટે. પણ લોકોની માનસિકતા ખરેખર આપણને આશ્ચર્ય થાય કે આ બધું જ જતું રહ્યું છે. એટલે આદર, સત્કાર, નમ્રતા, હાથ જોડવો તો બહુ અઘરી વસ્તુ છે. રામ રામ કરવા, કોઈને નમસ્તે કરવું, બધું બહુ ઘમંડ એટલો બધો વધી ગયો છે, એટલો બધો અહંકાર છે. અથવા કરે તો હવે ઠીક છે, પણ પોતાના હૃદયથી, ભાવનાથી જ્યારે મનુષ્ય કરે તો એનું મહત્વ છે. એટલે આવો રાજા આટલો મોટો જે ક્યાંય ઝૂકતો ના હોય, મુનિ પાસે આવીને સીધો જ એમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરવા સુધી એની તૈયારી. અને પછી ખુશ થઈને મુનિ પણ સંતો પણ ઓળખી જ જાય સામી વ્યક્તિને કે આવનાર વ્યક્તિની શું ભાવના છે, કયા હેતુથી, કયા પ્રયોજન હોય કે આવ્યા હોય. એને કહ્યું વૃણીશ્વ વરમ વૃણીશ્વ, ભાઈ તને શું જોઈએ છે, બોલો બોલો એમ કે ને. કે વરદાન આપનારા મુનિ નથી, પણ છતાંય રાજા ઉપર એક કૃપા, અનુગ્રહ કે ભલે પધારો, શું પ્રયોજન છે. એટલે આત્મવેદનમ વૃત્તવાન, એમણે શું કહ્યું? આત્મવેદનમ એટલે આત્માના જ્ઞાનની માગણી કરી. એટલે હવે મુનિ તો આશ્ચર્યચકિત થઈ ગયા કે રાજા કોઈ દિવસ આત્મજ્ઞાનની માગણી કરે. કોઈ બીજો વૈરાગી આવ્યો હોય ને જિજ્ઞાસુ હોય, મુમુક્ષુ હોય, જટાધારી હોય ને જંગલમાં રખડતો હોય, ભટકતો જ હોય ઈશ્વર પ્રાપ્તિ માટે, મોક્ષ માટે, અને આ મુનિ એને મળી ગયા અને નમસ્કાર કરે તો સમજ્યા તો કોણ નમસ્કાર કરી રહ્યું છે? આટલા મોટા રાજા, આટલો મોટો રાજા. એટલે અને એમ કે રાજ્ય છોડીને સીધો જ આવેલો હશે. અથવા તો દરેક ગુરુની પોતાની એક રીત હોય ઉપદેશ કરવાની કે સામે આ વ્યક્તિની પહોંચ કેટલી છે, એને ખરેખર જ્ઞાન જોઈએ છે કે કેમ. અત્યારે કેવું હોય, અત્યારે કોઈને ઓળખી ના શકાય, મુશ્કેલ છે. ન ઓળખી શકાય એવું નહીં, ઓળખી તો જવાય, કદાચ ખબર પડી જ જાય એના વ્યવહારમાં, થોડાક સમયમાં જ ખબર પડી જાય આપણને.
પણ છતાંય લોકો કદાચ પગે લાગે કે પછી એવા એના શબ્દો પ્રયોગ કરે તો માણસ સામે માણસ ભૂલવાઈ જાય કે હા જો ખરેખર એ તો વિદ્યાર્થી છે અને મુમુક્ષુ છે અને સત્સંગમાં રસ છે, આત્મજ્ઞાનમાં રસ હોય એવું લાગે છે. ભૂલવાઈ જઈએ આપણે. થોડોક વખતમાં પછી ખબર પડે કે ભાઈ એ તો વાતો સરસ કરતા હતા પણ અંદરથી તો એની મહત્વાકાંક્ષાઓ છે, અથવા તો પોતે પોતાના પ્રાગટ્ય માટે ઘણીવાર ઉત્સુક હોય કે નવું જાણવું ના હોય, દેખાદેખીથી હોય કે આમ જ આવી ચડ્યા હોય, ઘણા કારણો હોય. એટલે પછી એ કે સત્સંગમાં બહુ ટકે નહીં, બહુ મુશ્કેલ થઈ જાય. અથવા તો અગણિતમાં અહીંયા, અગણિતમાં ત્યાં, અગણિતમાં ત્યાં. એટલે હજી કંઈ નિશ્ચય ના થયો હોય કે મારે ખરેખર શું જોઈએ છે, આત્મવિદ્યા જોઈએ છે કે શું, કોઈ ક્લેરિટી ના હોય, ઘણી બધી વસ્તુ હોય. એટલે ગુરુ હંમેશા પછી આજના જમાનામાં તો એમને તો શું રસ હોય, બી પોતાનો સ્વાધ્યાય ચાલુ રહે એમાં રસ હોય, એટલે એ લોકો પોતાની રીતે સ્વાધ્યાય ચાલુ રાખે. જેને રસ લેવો, જેને લાભ લેવો હોય લે, જેને પોતાનું કલ્યાણ કરવું હોય કરે, બાકીના બધા આવજા ભલે કર્યા કરે. મુશ્કેલ છે ટૂંકમાં. કહેવાનું તાત્પર્ય એ છે કે આજના જમાનામાં મુશ્કેલ છે. એટલે મુનિ પણ કદાચ એ રાજાની પરીક્ષા કરી રહ્યા છે એવું કહો, અથવા તો એને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે એમણે શું કહ્યું મુનિએ, એણે વિચાર્યું કે ભાઈ આ આત્મજ્ઞાન કે સીધું રાજાઓને કેવી રીતે આપી શકાય, કારણ કે જે વાતાવરણમાંથી આવે છે એમાં એને આત્મજ્ઞાન માટે તૈયાર કરવા અઘરા છે. એટલે જેમ યમરાજાએ નચિકેતાને કહું, નચિકેતા માટે શું હતી તકલીફ, નચિકેતા બાળક હતો. એટલે યમરાજ પાસે એણે આત્મવિદ્યાની માંગણી તો કરી, અને માંગણી કરી એટલે શું, યમરાજાએ કેટલા બધા પ્રલોભનો આપ્યા તોય કહે છે કે ના, નચિકેતા તો આત્મવિદ્યા જ માગશે, નચિકેતાને આત્મવિદ્યા જ જોઈએ છે. યમરાજાને લાગ્યું હશે કે ભાઈ આ હજી તો બાળક છે બિચારો, એને એના પિતાજીએ અપમાન કર્યું અને આવા કડવા શબ્દો કહ્યા એટલે દુઃખ લાગ્યું હોય, વૈરાગ્ય જન્મ્યો હોય, અને થોડું ઘણું જાણતો પણ હોય. પણ છતાંય ઉંમર જ એની એટલી ઓછી છે કે અમુક કામનાઓ અમુક ઉંમરની સાથે જન્મતી હોય. એટલે નચિકેતા ઉંમરમાં પ્રવેશ્યો જ નથી, તો કેવી રીતે એને એ વિષયો માટે વૈરાગ્ય હોઈ શકે. એટલે અપ્સરાઓ છે કે સ્વર્ગનું સુખ છે, બધા ઇન્દ્રિયોના વિષયોનું સુખ છે, નચિકેતાને ભાન ના હોય. એટલે આત્મવિદ્યા એ રટી રહ્યો છે. એટલે યમરાજાએ પછી બહુ બધી એની પરીક્ષા કરી અને કહું કે ભાઈ તું આ રહેવા દે, તને જોઈએ તો તું માગી લે, અને એ તને ઉપયોગી થશે. બધા હું ભોગ જે આપીશ એ ક્યાંય તને કોઈને સસ્તામાં મળતા જ નથી. મારી કૃપાથી તને આ બધું પ્રાપ્ત થશે, અને તને જે વૈભવ પ્રાપ્ત થશે એ અલભ્ય વસ્તુ છે, તું એ માગી લે. પણ નચિકેતા એક એક વસ્તુનો સરસ જવાબ આપે છે, અને ડેપ્થમાં એ વિષયોના સ્વભાવને જાણનારો નીકળે, અને એનાથી શું થાય છે બધું એ જાણતો હશે. અને બુદ્ધિમાં એટલી સ્પષ્ટતા, સૌથી વધારે તો એના હૃદયમાં ભોગની લાલસા નહોતી, કામનાઓ નહોતી, ઘણી બધી વસ્તુઓ. એ તો અનેક જન્મોનું એનું ફળ એને મળ્યું હશે. તો આ તો રાજા ભોગમાંથી જ આવેલો છે. રાજા એટલે ભોગ અને વિલાસ તો હોય જ, વૈભવ હોય જ, એનું ભાગ્ય છે, એનું પ્રારબ્ધ છે, એનો પુરુષાર્થ છે. એટલે એ કામનામાંથી મુક્ત કઈ રીતે થઈ શકે. અને બ્રહ્મ વિદ્યાની સીધી માગણી કરે તો એના માટે તો એ મુશ્કેલ છે. કદાચ કોઈ આપે ઉપદેશ તો પણ એના મનમાં તો હજી બધી લાલસાઓ હોય વિષય ભોગની, તો ઉપદેશ ક્યાં ઠરવાનો હતો, એ ઉપદેશ ગ્રહણ કઈ રીતે કરી શકે. આ તો અમૃત છે ને.
એટલે એનો જો એની પાત્રતા ના હોય તો પછી એ આપવા છતાંય આપણા હૃદયમાં એ ઉપદેશ ઉતરતોય નથી હોતો, સ્થિર નથી થતો હોતો, આપણને એનો સ્વાદ નથી મળતો. કેમ તો કે પેલી અંદર જે બધું ચાલી રહ્યું હોય ને, એટલે એ લાલસાઓમાં આપણું મન ભટકતું હોય અને બધું સુખ મેળવવું હોય. એટલે બુદ્ધિમાં બધું સમજાય પણ હૃદયમાં તો પેલા બધાની તરફ આકર્ષણ હોય. એટલે આ અમૃત માણસ પચાવી ના શકે તો શું આનો અર્થ છે આપવાનો? એટલે હવે રાજા અને શું કહે છે મુનિ, તો પાંચમા મંત્રની અંદર કહે છે, પાંચમા શ્લોકની અંદર, રાજ્ઞામ ભોગ પ્રધાનાનામ આત્મજ્ઞાનમ સુદુષ્કમ. राज्ञां भोगप्रधानान् आत्मज्ञानं सुदुष्कं वृणीष्व कामानित्युक्तः स मुनेः पादमग्रहीत. भोगप्रधानान् राज्ञाम् आत्मज्ञानं સુદુષ્કમ. એ બે ન છે ને ત્યાં એક મ હોવો જોઈએ. ભોગ પ્રધાનામ આત્મજ્ઞાનમ સુદુષ્કમ. ભોગ પ્રધાનાના જે છે ને ભોગ પ્રધાનામ આત્મજ્ઞાનમ, ભોગ પ્રધાનામ અથવા ભોગ પ્રધાનાન, ઠીક છે. ભોગ પ્રધાનામ આત્મજ્ઞાનમ સુદુષ્કમ. રાજ્ઞામ રાજાઓ. કેવા રાજાઓ? રાજાઓ એટલે કે જે સુખ વૈભવને માણવા ટેવાયેલા છે, એટલે કે જે ભોગ પ્રધાન રાજાઓ, એમના માટે આત્મજ્ઞાનમ સુદુષ્કમ, એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠિન હોય છે. સુદુષ્કમ. શકમ, શકમ એટલે ઘટવું, દુષ્કમ એટલે દુર્ઘટિત, સુદુષ્કમ એટલે કે સારી રીતે દુર્ઘટિત, એટલે અત્યંત કઠિન. આત્મજ્ઞાન થવું એમના માટે અત્યંત કઠિન છે. કોના માટે? રાજાઓ માટે. કયા રાજાઓ? જે સ્વભાવથી જ ભોગ પ્રધાન વૃત્તિના હોય છે. એટલે હવે આ રાજા શું કામ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યો છે? એટલે મુનિએ શું કહ્યું? મૃણીશ્વ કામાન. ભાઈ તારી જે જરૂરિયાત છે ને એની તું માગણી કર. મૃણીશ્વ કામાન ઇત્યુક્ત. એને એવું કહેવામાં આવ્યું રાજાને કે કામાન મૃણીશ્વ, ભાઈ તું બીજી કોઈ કામનાની યાચના કર. આટલું મોટું જગત છે ને, આત્મા તો એક જ છે, બાકીનું બધું તો અનાત્મા જ છે, અને એમાં જ આપણે સ્થિત છીએ, એની સાથે જ વ્યવહાર કરી રહ્યા છીએ, એમાં જ મહત્વ બુદ્ધિ છે આપણી. એટલે કહે છે કે તું આ બસ કોઈ પણ ભોગને માગી લે. જગતમાં અનેક પ્રકારના ભોગ છે, કોઈકની માગણી કરતો. કામાન વૃણીશ્વર. આવું જ્યારે કહું તો બિચારો રાજા નિરાશ થઈ ગયો અને એણે મુનિના પગ પકડી લીધા. બીજા હોય તો વિચાર કરે કે ભાઈ રાજા મુનિની વાત સાચી છે, કદાચ હું યોગ્ય નહીં હોઉં, મુનિ કહે છે એટલે હું આત્મજ્ઞાન માટે યોગ્ય નહીં હોઉં, તો જેમ મુનિ કહે છે હું કોઈ પણ વિષયોની માંગણી કરી શકું, મારી બીજી કોઈ ઈચ્છા હોય તો હું એની માંગણી કરી શકું. પણ આમણે તો શું કર્યું? રાજાના પગ પકડી લીધા અને કહે છે પાદમ સ્વીમૂર્ધન્યવસ્થાપ્ય સ્વવૈરાગ્યમ પ્રકાશયન આધારે કર્ણે દોષાન અવોચત ભોક્તૃભોગ્યયોઃ. પાદમ સ્વીમૂર્ધ્યની અવસ્થાપ્ય, સ્વવૈરાગ્યમ પ્રકાશયન,
આધારે કરણે દોષાન અવોચત ભોક્તૃભોગ્યો. પહેલી પંક્તિમાં તો હવે છે જ અન્વય છે. પાદમ સ્વીમૂર્ધિ અવસ્થાપ્ય સ્વવૈરાગ્યમ પ્રકાશયન ભોક્તૃભોગ્યો આધારે કરણે દોષાન અવોચત. એમણે શું કર્યું? મુનિના ચરણને પોતાના માથે પધરાવ્યા. રાજાએ પોતાના મસ્તક ઉપર એ મુનિના ચરણને પધરાવ્યા. એમના ચરણ ગુરુજીના ચરણ એના માથા ઉપર સ્થાપ્યા એવું કહો, અથવા તો પોતાનું મસ્તક એને ગુરુજીના ચરણમાં નમાવ્યું. ભગવાનના ચરણ, મુનિના ચરણને પોતાના માથા ઉપર એમણે સ્થાપિત કર્યા. એટલે આશાનું સૂચન થયું કે ના મહારાજ, મને એ બધું નથી જોઈતું. એટલે કે મને તમારા ચરણ માટે પ્રેમ છે, તમારા ચરણોમાં સમર્પણ માટે પ્રેમ છે, તમારા ચરણોમાં આશ્રય જોઈએ છે. હવે મને તમારો આશ્રય જોઈએ છે. આ બધું સૂચન કરે છે. આ બધી વસ્તુઓ, એનો રાજાનો આ પ્રકારનો વ્યવહાર, આવા નમસ્કાર, આ પ્રકારે ગુરુદેવના ચરણોને, મુનિના ચરણોને પોતાના હૃદયમાં સ્થાપિત કરવા કે પોતાના મસ્તક ઉપર સ્થાપિત કરવા, એ દ્વારા એનો વૈરાગ્ય પ્રગટ થાય છે. સ્વવૈરાગ્યમ પ્રકાશયનમ. અને ભોક્તૃભોગ્યો દોષાન અવોચત. આધારે કરણે ભોક્તૃભોગ્યો આધારે કરણે. એમાં કેટલા દોષ રહેલા છે. કામનાઓની માગણી કરવાનું કહું ને, તો આ વિષયોમાં કયા પ્રકારના દોષ છે? ભોક્તૃભોગ્યો એટલે કે બંનેના, ભોગતા જે છે એની અંદર પણ જે દોષ છે તે, અને ભોગ્ય પદાર્થો છે એ બંનેમાં જે દોષ છે એનું એણે પોતે વર્ણન કર્યું. એટલે ભોગતા એટલે કોણ? પોતાની બુદ્ધિમાં જે ભોગતૃત્વ છે તે. ભોગ્ય એટલે કોણ? જગતના વિષયો. અને કરણે એટલે ભોગ ભોગવવાના સાધનો. તો આપણે જે ભોગ ભોગવીએ છીએ એમાં એક દોષ તો એ છે કે આપણી બુદ્ધિને આપણે જાણતા નથી. એટલે કે બુદ્ધિમાં જે ભોગતાનો નિર્ણય છે એને આપણે ઓળખતા નથી. કોને આપણે ભોગતા સમજીએ છીએ? જે સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, એને આપણે એક તો ભોગતા કહીએ છીએ. તો ભોગતા કહ્યું એટલે દ્વૈત ઉત્પન્ન થયું. તો ભોગ્ય હોય તો જ ભોગતા કહીએ ને. તો આત્મામાં તો આવું કશું છે નહીં. એટલે એ ભોગતા કહેવું, પોતાને સમજવું, એ પણ દોષ. પછી જગતના વિષયો, એનું અધિષ્ઠાન પણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. એટલે ખરેખર તો કોઈ વિષયો છે જ નહીં કે જે ભોગ્ય હોય, જેને આપણે ભોગ્ય કહી શકીએ. કદાચ વિષયો છે પણ મારાથી ભિન્ન નથી. એમાં ભોગતા ભોગ્ય એવા ડિવિઝન નથી. એટલે એ બધું તો અજ્ઞાનનું પરિણામ છે. એટલે જે ઈશ્વર સૃષ્ટિ છે એને આપણે ભોગ્ય કહીએ છીએ, સમજીએ છીએ. અને એટલું જ નહીં, પછી હું ભોગતા અને જગતના વિષયો ભોગ્ય, અને હવે મારે ભોગ ભોગવવા છે, તો મને સાધન કયું છે? તો કે બસ આ ઇન્દ્રિયો, આ શરીર. એટલે એ જે ઇન્દ્રિયો કહો કે શરીર કહો, એને કે કરણ, જે ભોગ ભોગવવાનું સાધન છે, તો એમાં પણ દોષ રહેલા છે. અને એ દ્વારા મારા અંતઃકરણમાં, મન બુદ્ધિમાં, ચિત્તમાં આજે બધી વાસનાઓ જમા થઈ છે, રાગ દ્વેષ જમા થયા છે. આ બધું દોષયુક્ત છે. એ રાજાને ખબર છે. એટલે એ બધું એ વર્ણન કરે છે. એ જે ભોગનો અધિકરણ છે, આધાર રૂપ, એટલે કે આપણું શરીર, એમાં જે દોષ છે એનું વર્ણન ત્યાંથી શરૂઆત કરે છે. એટલે બહુ સરસ રીતે આપણને અહીંયાથી જાણવા મળે છે કે ખરેખર જીવનમાં શું ચાલી રહ્યું છે.
અજ્ઞાનને કારણે કેવા પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે, અને એને કારણે આપણા ચિત્તમાં દોષ છે. બસ એ ભૂલ ચાલી રહી છે દરેક જન્મમાં, એટલે આપણને આપણા આનંદ સ્વરૂપ આત્માની અનુભૂતિ નથી થતી. એટલે ક્યારેક તો આમાં પૂર્ણ વિરામ આવવું જોઈએ, ક્યારેક તો આમાં હવે પરિવર્તન ધીરે ધીરે લાવવું જોઈએ, એવું જ્યારે જે જન્મમાં સમજાય તો એ જન્મમાં માણસ આગળ વધે. એટલે સરસ માર્ગદર્શન આપણને અહીંથી પ્રાપ્ત થશે કે કેવી રીતે મારે જીવનમાં પરિવર્તન લાવવું, અથવા તો આધ્યાત્મિક ઉન્નતિ માટે શું કરવું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.